મધુપુરમાં ખેરાલુ તાલુકા કિસાન સંઘની ખેડૂતોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। મધુપુર સ્થિત જીનીએસ પબ્લિક સ્કૂલના હોલમાં ખેરાલુ તાલુકા કિસાન સંઘ દ્વારા ખેડૂતોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। સમગ્ર ગુજરાતમાં આગામી 12 જાન્યુઆરી 2026ના રોજ ભારતીય કિસાન સંઘના આહવાન પર ખેડૂતો સરકાર સામે પોતાની વિવિધ માંગણીઓને લઈને શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે। તે અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। મહેસાણા જિલ્લા કિસાન સંઘના પ્રમુખ ભરતભાઈ પટેલ, મંત્રી રતિલાલ પટેલ તેમજ વિષ્ણુભાઈ મેવાડાની અધ્યક્ષતામાં તારીખ 8 જાન્યુઆરી 2026ના રોજ રાત્રે આ બેઠક યોજાઈ હતી। બેઠકમાં તમામ ખેડૂતો મિત્રોને આહવાન કરવામાં આવ્યું હતું કે 12/1/2026ના રોજ ગાંધીનગર ખાતે યોજનાર આંદોલનમાં વધુમાં વધુ સંખ્યામાં ખેડૂતો સ્વખર્ચે હાજરી આપે। બેઠકમાં વીજ બિલમાં રાહત, પાક નુકસાનનું યોગ્ય વળતર, જમીનમાં વારસાઈ પ્રક્રિયા માટેની સ્ટેમ્પ ડ્યુટી રદ કરવી સહિત 100થી વધુ માંગણીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ તમામ મુદ્દાઓને લઈને ખેડૂતો સરકાર સમક્ષ શક્તિ પ્રદર્શન કરશે। આ અનુસંધાને તારીખ 8/1/2026 ગુરુવાર રોજ સાંજે 7 કલાકે જીનીએસ પબ્લિક સ્કૂલ મધુપુર ખાતે યોજાયેલી બેઠકમાં 22 ગામોમાંથી 100થી વધુ ખેડૂતો, આગેવાનો અને ખેડૂત મિત્રો હાજરી આપી હતી, તેમ રમેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું। ખેરાલુ તાલુકા કિસાન સંઘના પ્રમુખ કીર્તિભાઈ સિંહ ચૌધરી તમામને આવકારતા જણાવ્યું હતું કે દરેક ગામમાં ખેડૂત ગામ સમિતિ રચી વધુમાં વધુ ખેડૂતો ગાંધીનગર પહોંચે તે માટે આયોજન કરવું જરૂરી છે। વિઠોડાના જેઠાભાઈ ચૌધરીએ પશુપાલકોની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પશુપાલકો રાત દિવસ મહેનત કરી દૂધ ઉત્પાદન કરે છે, છતાં તેમને પ્રતિ લીટર માત્ર 35 રૂપિયા ચૂકવવામાં આવે છે, જ્યારે ડેરી સંસ્થાઓ વધુ નફો મેળવી ખેડૂતોને પાયમાલ કરી રહી હોવાની ચર્ચા કરી હતી। બેઠક દરમિયાન અનેક ખેડૂતોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા। અંતમાં નવી કારોબારી રચવાની પણ ચર્ચા થઈ હતી। તેમાં તમામ માટે સુંદર ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી। મધુપુર ખાતે યોજાયેલી આ બેઠક અંગે ભરતભાઈ પટેલ, મંત્રી મહેસાણા, વિષ્ણુભાઈ મેવાડા સુદાસના તથા કીર્તિભાઈ શ્રી ચૌધરી, પ્રમુખ ખેરાલુ તાલુકા કિસાન સંઘે મીડિયા સમક્ષ વિગતવાર માહિતી આપી હતી। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ। જેઠાભાઈ, શું કહેશો? ખેડૂતો અત્યારે પશુપાલનના જે વ્યવસાય સાથે સંકળાયેલા છે ને એમાં એને વળતર નથી મળતો। પેલા તો વળતરનો પ્રશ્ન તો બરાબર છે, પણ જે નિયામક મંડળ છે દૂધસાગર ડેરીનું, એને ખેડૂતના લીટરની પડતર કિંમત કોઈ દિવસ કાઢી નથી। લીટર પાસે કેટલો ખર્ચો પડે છે, અત્યારે ઘાસચારો કેટલો મોંઘો છે, પણ કેટલું મોંઘું છે, એ કોઈ દિવસ આ લોકો નિયામક મંડળે કરી એમના મગજમાં વિચાર જ આવ્યો નથી કે ભાઈ લીટર દૂધના પાછળ ખેડૂતનો વધે કેટલો ખર્ચો પડે છે અને એક ગાય ખેડૂત દૂધ આપે તો વધીને બહાર કેટલો ખર્ચો પડે છે, એ પેલો મહત્વનો પ્રશ્ન છે। બધું સરકાર જોડે માગવાની જરૂર છે, કારણ કે અત્યારે 35 રૂપિયા લીટર દૂધ લે છે અને 36 રૂપિયા લીટર સાર વેચે છે। હવે આ પ્રશ્ન જે તફાવત છે તે ખેડૂત મરી જાય છે। બીજા કયા મુદ્દા ઉપર ખેડૂતો જે હાલ આંદોલન કરશે? બીજો તો આ એક વળતરનો મુદ્દો પેલા ભાઈએ કીધું કે ભાઈ જો તફાવત, મારા પોતાને તફાવત પડી ગયો છે। મારા પોતાના 8,000 રૂપિયા આવ્યા છે, કોઈ ખેડૂતને 22,000 રૂપિયા આવ્યા છે, કોઈ ખેડૂતને 42,000 રૂપિયા આવ્યા છે, અમુક ખેડૂત તદ્દન ખાતો લાખ રૂપિયા મળ્યા છે। એ આ એક આ તફાવત એ મુદ્દાનો પ્રશ્ન છે। અને બીજું પેલી વાત કરી પેલા ભાઈએ કે ભાઈ જે ખેતરમાં ધારો કે દોવાનું મશીન છે, પછી જે ચાપ કટર છે, જે ઓજારો ખેતરનો ઇલેક્ટ્રિક વપરાય છે, એની પાસે આ કોમર્શિયલ મીટર જે લગાવે છે, એ મુદ્દો એક મહત્વનો છે ખેડૂત માટે। એક વાત એવી પણ આવી કે લાઇટનો મેસેજ 10:30 વાગે આવે છે, લાઇટ હા એ વસ્તુ સાચી, 3 વાગે લાઈટ આવવા સાહેબ, આ ઠંડી ઉઠે કોણ અત્યારે તો આટલી ઠંડી પડે કદાચ મોડા ઠરી જાય જો રાત્રે ઉઠીને 3 વાગે જાય તો। 2 દિવસ પહેલા કેટલી ઠંડી હતી, તમે 5 વાગે ઉઠવા, 5 વાગે ઉઠી તો કાઢવું પડે છે, તો 3 વાગે તો ખેડૂત મોડામાં ઉભો રહે, એટક બેઠક ગાઈ જાય અને એનો જીવ જતો રહે। એટલે આ પ્રશ્ન પણ મહત્વનો, એટલે આ બધા મુદ્દા નોંધવા જેવા છે। રતિલાલ હરિદાસ પટેલ, મંત્રી શ્રી ભારતીય કિસાન સંઘ મહેસાણા જિલ્લા। શું આયોજન 12/1/26ના રોજ અમે શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છીએ। મહેસાણા જિલ્લાના અલગ અલગ 20 જેટલા પ્રશ્નો અમે મૂકેલા છે અને સરકાર સામે એ પ્રશ્નોનું સોલ્યુશન લાવવા માટે આવેદન પત્ર આપી પછી સરકારને રજૂઆત થાય। એમાં પ્રદેશ કક્ષાએ જે કંઈ આયોજન છે એના સંગઠનની મજબૂતી અને અમે દરેક વ્યક્તિ ગાંધીનગર રહી શકે ગામડામાંથી એ આયોજન માટે જ આજ મિટિંગ બોલાવી છે।
ચૌધરી કીર્તિભાઈ ચેલાભાઈ, ખેરાલુ તાલુકા કિસાન સંઘ પ્રમુખ. શું આયોજન હતું આજની meeting? ખેડૂતોના વિવિધલક્ષી જે પ્રશ્નો છે એના અનુસંધાને 12 તારીખે ગાંધીનગર ખાતે શક્તિ પ્રદર્શન ખેડૂતોનું થઈ રહ્યું છે ગુજરાતના. એના અનુસંધાને વધુમાં વધુ ખેડૂતો ખેરાલુ તાલુકામાંથી જઈ શકાય અને એના આયોજન માટે આજે મિટિંગનું એક આયોજન કરેલું છે.